અહીંયાની જો વાત કરવામાં આવે તો આ કિસ્સામાં જેની સામે ફરિયાદ થઈ, જેની સામે સવાલ ઉભો થઈ રહ્યો હતો, એ હતા એક પીઆઈ. હવે આ કિસ્સાની જો આખે વાત કરવામાં આવે તો આ કિસ્સો છે સુરેન્દ્રનગરના દસાડાના વાલેવડા ગામનો, કે જ્યાં ઠાકોર સમાજનો યુવક છે એને અવાજ ઉભો કર્યો દારૂને લઈને, કે એમના વિસ્તારમાં દારૂ વેચાય છે. અને આખી બાબતને લઈ અને એ જે ઠાકોર સમાજનો યુવક છે એણે દારૂના અડ્ડા ઉપર રેડ કરી અને ત્યાં જઈ અને એને પોલીસને જાણ કરી કે ભાઈ અમારા વિસ્તારમાં આવી રીતે દારૂ વેચાય છે. હવે મામલો શું સામે આવ્યો કે પોલીસ ત્યાં પહોંચી પણ ખરા અને એ ગામના જે લોકો છે એ લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી. અને ફરિયાદ એવી નોંધવામાં આવી કે આ ગામના લોકો છે પોલીસની ફરજમાં રૂકાવટ કરે છે. અહીંયા હવે સવાલ એ ઉભો થાય છે કે શું પોલીસ અધિકારી હોય અને જો પોલીસ અધિકારી કોઈની ઉપર જે છે એમને મારે કે કંઈ પણ કરે તો પછી એની સામે શું કાર્યવાહીના નામે ખાલી એની બદલી થાય? અને એનાથી પણ વિશેષ વાત કરવામાં આવે તો આખી બાબત સામે આવીને આ આખી બાબતમાં વાત એવી હતી કે ઠાકોર સમાજનો યુવક અને તેની સાથે સાથે એમના પરિવાર એટલે કે એમના બાળકને અને એમના બાળકની સાથે સાથે એમની પત્નીને પણ મારવામાં આવ્યો હતો, એવું ઠાકોર સમાજના આગેવાનોને કહ્યું. અને હજુ જો વધુમાં હું તને આખી બાબતને લઈ અને ચર્ચા કરું ને તો ખાસ કરી અને આ બાબતમાં ચર્ચા એવી થઈ અને અલ્પેશ ઠાકોરની સામે પણ અહીંયા સવાલો એટલા માટે ઉભા કરવા છે કારણ કે અલ્પેશ ઠાકોર એમની જાતે ત્યાં ગયા અને ત્યારે ગયા કે જ્યારે જે ઠાકોર સમાજના એક ગામના આગેવાનો છે એમણે અલ્પેશ ઠાકોરની સામે સવાલો ઉભા કર્યા. હવે સવાલો કેવી રીતે ઉભા કર્યા કે જે ગામના લોકો છે અને જે ઠાકોર સમાજના આગેવાનો છે ને એ આગેવાનો આખી બાબતને લઈ અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા ગયા અને એ જ દિવસે અલ્પેશ ઠાકોર એ જ ગામમાં ઉપસ્થિત હતા. હવે વાત એવી હતી કે અલ્પેશ ઠાકોર ત્યાં ઉપસ્થિત એટલા માટે હતા કે જે એમનું એક સંગઠન છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને એ સંગઠનના ઉપપ્રમુખ છે એમના ત્યાં કોઈક દુઃખદ ઘટના ઘટી હતી ને એને લઈ અને તેઓ ત્યાં ગયા હતા અને આ આખી ઘટના થઈ એના સંદર્ભમાં ઠાકોર સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાના હતા. એટલે આગેવાનોએ અલ્પેશ ઠાકોરને કહ્યું કે ભાઈ તમે સમાજના આગેવાન છો, તમે એક ધારાસભ્ય પણ છો ને મોટું માથું છે એટલે તમે અમારી સાથે આવશો તો એક વજન પડશે. હવે એ દિવસે અલ્પેશ ઠાકોર ના ગયા પણ ઠાકોર સમાજના જે આગેવાનો છે એ કલેક્ટર કચેરીએ પણ ગયા અને કલેક્ટર કચેરીએ જઈ અને એ લોકોએ નિવેદન પણ આપ્યું, આખી બાબતને લઈને પણ આવેદનપત્ર આપ્યું ને સાથે સાથે ત્યાંના જે આગેવાન છે એમણે આક્ષેપ લગાવ્યા અલ્પેશ ઠાકોર ઉપર અને કહ્યું કે ભાઈ ઠાકોર સમાજના આગેવાન છે અહીંયા આવેલા હતા તો અમારી સાથે આવેદનપત્ર આપવા જઈ શકતા હતા. હવે આખી બાબતને લઈ અને સવાલો ઉભા થયા અને હવે વાત કરીએ આપણે ત્યારબાદ નહીં એટલે આખી સવાલો ઉભા થયા અને અલ્પેશ ઠાકોર સામે આવ્યા અને અલ્પેશ ઠાકોરે વાત કરી, એક વિડીયો સામે આવ્યો અલ્પેશ ઠાકોરનો કે આવી ઘટના સામે આવી છે અને હું આગામી સમયમાં ત્યાં આવવાનો છું આખી બાબતને લઈ અને